લોકસભાની ચૂંટણી પહેલા માળિયાહાટીનામાં શિક્ષકોએ કર્યું પેન ડાઉન. જૂની પેન્શન યોજનાની માંગણી સાથે કર્યું શિક્ષકોએ ઉત્સાહભેર બમ્પર મહામતદાન. રાષ્ટ્રીય સંયુક્ત મોરચો અને શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના આદેશ અનુસાર માળિયાહાટીના તાલુકામાં શિક્ષકો મારફત વિવિધ પડતર પ્રશ્નો અને મુખ્ય માંગ તમામની જૂની પેન્શન યોજના આપવી અને એ જ મુખ્ય માંગણી માટે મહામતદાન કાર્યક્રમમાં શિક્ષકો જોડાયા. લોકસભાની ચૂંટણી પહેલા શિક્ષકો તારીખ 9 માર્ચ 2024ના તમામ શિક્ષકો ગાંધીનગર ખાતે અચોક્કસ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. હાલ કુલ 14 બૂથમાં શિક્ષકોનું મતદાન યોજાયું હતું. કુલ 652 મતદારોમાંથી 620 મતદાન થયેલ છે. હવે સરકાર આગામી દિવસોમાં શિક્ષકોના પડતરની માંગ સ્વીકારશે કે કેમ તે આગામી દિવસોમાં જ ખબર પડશે. અને રાષ્ટ્રીય સંયુક્ત મોરચો દ્વારા જે મહામતદાનનો કાર્યક્રમ આપવામાં આવેલ તેની અંદર તમામ શિક્ષક ભાઈઓ બહેનો, હેલ્થ વિભાગ, તાલુકા વિભાગ બધા સંપૂર્ણ રીતે જોડાયા હતા અને સવારમાં બહોળી સંખ્યામાં મતદાન કરેલ. અમારી મુખ્ય જે પડતર માંગણીઓના ઠરાવ બાકી છે એ ઠરાવ અને અમારી મુખ્ય ખાસ જે માંગણી છે કે અમને બધાને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવે એ સરકારશ્રીને અમે લેખિતમાં આજે મતદાન રૂપે બહોળી સંખ્યામાં એટલે કે 92% જેટલું મતદાન કરી અને સરકારશ્રીને અમારો અવાજ પહોંચાડેલ છે. તો હવે પછી સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે જો અમારી આ પડતર માંગણીઓ અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં નહીં આવે તો આગામી તારીખ 9 માર્ચના રોજ અમે ગાંધીનગર ખાતે બહોળી સંખ્યામાં તમામ શિક્ષકો અન્ય ડિપાર્ટમેન્ટ સાથે જોડાઈ અને ધરણા કાર્યક્રમ ઉપર બેસીશું અને જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે, અમને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં નહીં આવે, એનો ઠરાવ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે ગાંધી ચિંધ્યા માર્ગે ત્યાં જ બેસી રહીશું અને લડતના મંડાણ ગાંધી ચિંધ્યા માર્ગે કરીશું. પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયાહાટીના.